નમસ્કાર દોસ્તો, દારૂ જુગાર છોડો, પરંતુ આજે જે પોલીસે કારનામું કર્યું છે તેને લઈને માત્ર ગીર સોમનાથ જિલ્લો નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી પોલીસને વાહવાહી થઈ રહી છે. પોલીસનો લોકો આભાર માની રહ્યા છે. પોલીસે હજારો લોકોની સાથે આજે તેના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા હતા તેનો પર્દાફાશ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલાના એ ગુંદણ ગામ નજીક આવેલું પ્રેમનગર વિસ્તાર છે. અને આ પ્રેમનગર વિસ્તારમાં જ્યારે રાત્રે પોલીસ પહોંચી, બાતમી મળી હતી અને બાતમીના આધારે ગુપ્ત રીતે પોલીસ ત્યાં પહોંચી અને જે નજારો જોયો હતો તેને લઈને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. આખરે કોણ છે એ વ્યક્તિઓ જેણે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે અને કેમ પોલીસનો ગુજરાતવાસીઓ ધન્યવાદ કહી રહ્યા છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. સામાન્ય રીતે કોઈ બાળક છે, કોઈ વ્યક્તિ છે જે કોઈ બાજુમાં સ્મોકિંગ કરતું હોય, બીડી પીતું હોય, સિગારેટ પીતું હોય તો તેના વાલી છે તે બાળકને દૂર હટાવતા હોય છે અથવા તો સામેવાળી વ્યક્તિ સાથે ઝઘડો પણ થઈ જતા હોય. પરંતુ કોઈ માં છે, કોઈ પોતાના બાળકને એવી વસ્તુ આપે કે જેનાથી બાળકનું સ્વાસ્થ્ય છે હચમચી જાય, તેને ગંભીર પ્રકારના રોગો થાય, બીમારી થાય. પરંતુ આવું બની રહ્યું છે અને આ માતાઓ છે તે હસતા હસતા પોતાના બાળકને આપતી હોય છે. આવી ઘટના છે તે આજે પ્રકાશમાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાની એસઓજી પોલીસના પીઆઈ છે કાગડા અને તેની જે ટીમ છે તેને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે તલાલા તાલુકાનું ગુંદણ ગામ છે અને આ ગુંદણ ગામનું પ્રેમનગર વિસ્તાર કરીને એક નેસ છે. આ નેસની અંદર રવિભાઈ કાળાભાઈ કરમટા નામના વ્યક્તિ છે જે ખૂબ પુષ્કળ પ્રમાણમાં દૂધ બનાવે છે અને તે શંકાસ્પદ છે. જ્યારે પોલીસને આ બાતમી મળી તો પોલીસ ફૂડ વિભાગને સાથે રાખીને રાત્રિના સમયે ત્યાં અચાનક ગઈકાલ સાંજે ત્રાટક્યા હતા. આ રવિભાઈનું જે મકાનનું ફળિયું છે એ ફળિયામાં એ દૂધ તૈયાર થતું હતું. પોલીસ ત્યાં દૂધનો જે જથ્થો જોઈને ચોંકી ગઈ હતી, કારણ કે અહીંયા પર આશરે 2500થી 3000 લીટર જેટલું એ શંકાસ્પદ દૂધ હતું. સામાન્ય રીતે એવું લોકોને લાગતું હોય છે કે લોકોને તબેલા હોય છે તો દૂધની માત્રા તેની પાસે હોય, પરંતુ 3000 લીટર દૂધ ઉત્પાદન કરનાર આવડો તબેલો તો કોઈ પાસે છે, પરંતુ ત્યાં દૂધ હતું. પોલીસે ત્યાં તપાસ કરી તો ખળભળાટ મચે એવા વિડીયો, એવા દ્રશ્યો છે જે સામે આવ્યા. આ જગ્યા ઉપરથી પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો છે. આ જગ્યા ઉપરથી સફેદ કલરનો કંઈક પાવડર પણ મળી આવ્યો છે અને આ સિવાય એક અમૂલનો પાવડર મળી આવ્યો છે. એવું કહેવાય છે કે સ્ટાર્ચ પાવડર હતો. હવે તેનાથી શું થતું હોય એ તો ખબર નથી, પરંતુ આ તમામ વસ્તુ દૂધ બનાવવામાં કામ આવે છે તેવું કહેવાય. ત્યાં ગેસનો ચૂલો, બોટલો પણ મળી આવી છે અને પોલીસે લગભગ 4.5 લાખનો મુદ્દામાલ છે તે અહીંયાથી કબજે કર્યો છે. સાથે જ એ રવિભાઈ કરમટાને પણ પકડ્યા છે. પોલીસનું કહેવું છે કે આ નકલી દૂધ છે, ડુપ્લિકેટ દૂધ છે, તેના નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગે નમૂના લીધા છે અને નમૂનાના સેમ્પલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂબ ચોંકાવનારા ખુલાસા થયા છે. એ વ્યક્તિની પૂછપરછમાં જાણવા મળ્યું કે રોજનો 6000 લીટર દૂધ આ વ્યક્તિ વહેંચતો હતો. સવારે 3000 લીટર દૂધ અને સાંજે 3000 લીટર દૂધ અહીંયા પર બનાવવામાં આવતું હતું. એ દૂધ બન્યા બાદ તલાલા તાલુકાની અલગ અલગ ડેરીઓની અંદર તેને ઘુસાડવામાં આવતું હતું, તેને વહેંચવામાં આવતું હતું, તેને વિતરણ કરવામાં આવતું હતું. મતલબ કે આ શંકાસ્પદ દૂધનો રોજનો 6000 લીટર દૂધનો જથ્થો છે તે વહેંચી નાખવામાં આવતો હતો. હવે એ ડેરીઓમાંથી લોકોના ઘર સુધી અહીંયા પર આવતું કે બહાર મોકલાતું એનો ખ્યાલ નથી. એ પૂછપરછનો વિષય છે, તપાસનો વિષય છે. પરંતુ પોલીસના આ ચોંકાવનારો આંકડો છે તે પોલીસના સામે આવ્યો છે. પોલીસે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે તલાલા શહેરની અંદર એક નરસંગ ટેકરી વિસ્તાર છે, ત્યાં કિરાણા ભંડારમાંથી આ પાવડરો દૂધના છે તે લાવવામાં આવતા હતા, જેના કારણે અત્યારે પોલીસે ત્યાં પણ રેડ કરી છે અને ત્યાં પણ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે આ તમામ જથ્થો જપ્ત કર્યો છે, સેમ્પલ મોકલવામાં આવ્યા છે. સેમ્પલના શું રિપોર્ટ આવે એ પછીની વાત છે, પરંતુ આ શંકાસ્પદ દૂધના કારણે જે પામ ઓઇલ છે અથવા તો બીજી જે કેમિકલ જેવી વસ્તુ વપરાતી હોય તો એવી આશંકાઓ છે, જો વધુ તો ડૉક્ટર કહી શકે, પરંતુ એવી આશંકાઓ છે, એવી ચર્ચાઓ છે
કે આંતરડામાં ચાંદા પડવાની શક્યતાઓ રહે છે, કેન્સર જેવું જોખમ તોળાય છે, કેન્સર જેવા રોગોનું એટલું જ નહીં ડાયાબિટીસનું પણ જોખમ તોળાય છે તેવું અનેક લોકોનું કહેવું છે. જોકે એ તબીબનો પ્રશ્ન છે કે ડૉક્ટરો શું કહે છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે નાના નાના બાળકોને, જે બીમાર બાળકો હોય તેની માતાઓ છે તેને દૂધ પાતી હોય છે એટલા માટે કે તેનું બાળક સ્વસ્થ થાય. દૂધ છે એ આરોગ્યપ્રદ વસ્તુ છે, તેના કારણે મમ્મીઓ છે તે બાળકોને દૂધ પાતી, એ નાનો હોય બાળક કે મોટું હોય, તમામ લોકોની આ જરૂરિયાત છે. અને દૂધનો કાળો કારોબાર છે તેણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે. અમરેલીમાં પણ વચ્ચે પકડાણું હતું અને હવે ગીર સોમનાથમાં પણ પકડાણું છે. સવાલ એ છે, લોકો માંગ કરી રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લાભરમાં આવા દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને તેને લઈને લોકો હવે માંગ કરી રહ્યા છે, આશા રાખી રહ્યા છે કે જૂનાગઢના નવા આઈજી આવ્યા છે રાજેન્દ્રસિંહ ચુડાસમા, જે પણ અહીંયા એક સમયે એસપી હતા, એ પણ આ વિસ્તારથી વાકેફ છે. અને ગીર સોમનાથની એસઓજીની જે પોલીસ છે તેણે જે આ કામગીરી કરી છે, ઘણા બધા દારૂની વાતો થતી હોય છે, જુગારની રેડોની વાતો થતી હોય છે, પરંતુ જે લોકો દારૂ પીવે છે તેને દારૂ પી જાય છે એવી વાત છે. પરંતુ દૂધ છે એ ગરીબનો દીકરો હોય કે અમીરનો હોય, દૂધ તમામ લોકો પીતા હોય છે. ને જ્યારે આ દૂધ સાથે છેડા થાય છે એ ખૂબ ગંભીર બાબત છે, જેને લઈને લોકો પોલીસની વાહ કરી રહ્યા છે. એટલું જ નહીં, પોલીસને એ પણ મેસેજ આપી રહ્યા છે કે ઘી હોય, દૂધ હોય કે અન્ય ખાદ્ય વસ્તુ હોય, પોલીસ હવે આમાં કડકાઈથી કામગીરી કરે તો લોકોના સ્વાસ્થ્યના સાથે જે છેડા થઈ રહ્યા છે બંધ થાય. દોસ્તો, ગુજરાતનું હોય કે બહારનું હોય, તમામ જગ્યાઓ પર અત્યારે ખાવાની વસ્તુઓ હોય કે અન્ય પ્રોડક્ટ હોય, તમામમાં ભેળસેળ થઈ રહી છે અને તેના સામે કાર્યવાહી કરવી જરૂરી છે. કારણ કે દારૂ, શરાબ, જુગાર એ વ્યક્તિગત જે વ્યક્તિને એમાં રસ હોય છે એને જ ઇફેક્ટ કરતું હોય છે, પરંતુ આ જે ખાણીપીણીની વસ્તુ છે તે તમામ લોકો પર અસર કરતી હોય છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.